મહત્વનો સમાચાર देखिए तो કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પ્રસ્થાપિત કરવા માટે દિશા દક્ષિણ પોલીસ મેદાનમાં ઉતરી છે। દિશામાં શાળા કોલેજો બહાર ફરતા આવારા તત્વોમાં પોલીસની આ સક્રિયતાથી હાલ તો ફફડાટ વ્યાપ્યો છે કે દિશા પોલીસ દ્વારા શાળા કોલેજની બહાર એન્ટી રોમિયો ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। દિશા શહેર દક્ષિણ પોલીસ એન્ટી રોમિયો ડ્રાઈવમાં પોલીસ જોડાયા હતા। ટુ વ્હીલરના લાયસન્સ ચેક થયા હતા। વિદ્યાર્થીઓના આઈ કાર્ડ ચેકિંગ કરવાની કામગીરી પોલીસે કરી તો કોલેજ અને શાળા બહાર વેચાતા તમામ ગુટકાના જથ્થાને હાલ તો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં પીઆઈ કેવી દેસાઈ જોડાયા હતા, ટીમ જોડાઈ છે। દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। નવનિયુક્ત પીઆઈ કેબી દેસાઈ પર દિશા દક્ષિણી પોલીસ મથકનો ખાસ હવાલો એટલે કે ચાર્જ એસપી અક્ષયરાજ મકવાણી દ્વારા આપવામાં આવ્યો છે। દિશા દક્ષિણ પોલીસ મોટો વિસ્તાર છે, જો કે ક્રાઇમ સ્પોટ ન બને, અવારનવાર બનતી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં પણ ચિંતા ઊભી કરી રહી છે। હમણાં બનેલા જે બે બનાવો છે તેમાં દિશા રખેવાળ પ્રેસ નજીક ધોળા દિવસે બે જૂથો વચ્ચે થયેલું સશસ્ત્ર ધીંગાણું તે પણ શહેરમાં જાહેર સુલે શાંતિ જોખમાય તેવી સ્થિતિ બની હતી। તો વળી 2 દિવસ પહેલાં દિશા ભોપાનગર રોડમાં ખુલ્લા તલવારો સાથે કેટલાક બુટલેગરોએ સમગ્ર વિસ્તારને બાંધમાં લીધો હતો। વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વાયરલ થતા જે વિડીયો છે તે ક્યાંક ને ક્યાંક કહી રહે છે કે દિશામાં ધાકના ધોકાની કાયદાના કડકાઈની જરૂરિયાત છે। આ જરૂરિયાતનો ભાર હવે કેબી દેસાઈ પીઆઈ દિશા દક્ષિણ પોલીસે હાથ ધર્યો છે અને હવે કાયદાની કડકાઈનો અમલવારી દેખાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં પોલીસ પહોંચી છે સ્કૂલ સંસ્થાનો નજીક। અહીંયા ખૂબ જવાબદારીપૂર્વક ટુડે ગુજરાતી ન્યૂઝ કહેવા માગે છે કે સ્કૂલ સંકુલોને કેટલાક લુકા તત્વો કેટલાક રોમિયો નિશાન બનાવે છે। સ્કૂલમાં આવતી જતી બાળાઓ નિશાન બને છે। હમણાં જ એક પોલીસ જવાન તેમની દીકરી 14 વર્ષીય દીકરીની જાતિ સતામણીનો કેસ થરાદ પોલીસ દફતરે નોંધાયો છે। આ ચિંતાજનક બાબતો છે। આ ચિંતાજનક બાબતમાં માત્ર દિશા દક્ષિણ પોલીસ નહીં, જ્યાં જ્યાં મોટી સ્કૂલો આવેલી છે, જ્યાં પ્રકારની રોમિયોગીરી થાય છે ત્યાં અટકાવવાની જરૂરિયાત છે। જોકે એક સરાહનીય પ્રયત્ન દિશા દક્ષિણ પીઆઈ કેબી દેસાઈ દ્વારા કરાયો છે। ઓચિંતી આ પ્રકારની ડ્રાઈવની જરૂરિયાત છે। ઓચિંતી આ પ્રકારના રોમિયો સ્કોડ સાથેના ખાસ કરીને જે તપાસ છે, ઇન્વેસ્ટિગેશન છે તેની જરૂરિયાત છે। લોકોમાં કાયદો તોડતા લોકોમાં પોલીસના ડરની જરૂરિયાત છે। આ કેબી દેસાઈએ આજથી પોતાનું જે પેટ્રોલિંગ કામ છે, સરાહનીય કામ દિશા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં લોકો વખાણી રહ્યા છે। ધાકના ધોકાની કાયદાની કડકાઈ સાથે ધાકના ધોકાની એક આદેશી શબ્દ છે, પોલીસ માટે વપરાતો આ શબ્દ છે। અવારનવાર મીડિયા વાપરતા હોય છે, તેમાં ઘણા બધા અર્થો સમાયેલા હોય છે, ત્યારે તેની જરૂરિયાત છે। ટુડે ગુજરાતી ન્યૂઝ કેબી દેસાઈ પીઆઈ દક્ષિણને ખાસ અભિનંદન પાઠવે છે કે આ પ્રકારની કાયદાની કડકાઈની જરૂરિયાત છે। મીડિયા આપણી સાથે છે, શહેરીજનો આપણી સાથે છે, બસ આપ કાયદાને સ્થાપિત કરો। ત્યારે આ ડ્રાઈવ વિશે શું કહી રહ્યા છે પીઆઈ, આવો જોઈએ। આજ રોજ દિશા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાળા કોલેજો બહાર એન્ટી રોમિયો કામગીરી હેઠળ એક અગમચેતી પગલાં રૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત દિશા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હું પીઆઈ કેબી દેસાઈ ફૂટ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટ વગરના વાહનો તથા જે ઈસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનો ત્યાં જે સાફ આયોજનથી તે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી। કુલ ટોટલ 3 જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે। ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ તથા ગર્લ્સ હોસ્ટેલ છે જેના વોર્ડન સાથે મળીને તેમની સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી। ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે સૂચના આપેલી છે। ઉપરાંત શાળા કોલેજ તથા ગર્લ્સ હોસ્ટેલની આસપાસ જે સિગરેટ, તમાકુ, બીડી વગેરેનું જે વેચાણ કરી રહેલ હતા તેનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।